ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. આમ ઠોયાની જેમ બેહી જ રહેવાનું છે, કોઈ ખાવા બાવાનું બનાવવાનું નથી. છમ ભૂલી જા, આજે શું છે? શું છે? રવિવાર છે. એ તો રવિવાર તો રોજ અઠવાડિયે આવે. તે તમે ગયા રવિવાર શું કીધું તું? શું કીધું તું? કે આવતા રવિવાર તને બહાર હોટલમાં ખાવા લઈ જાય. એટલે બોલ્યા એટલે ઝાલી પાડવાનું એમ? તો એના આગલા રવિવારે કીધેલું કે હું તને હોટલમાં ખાવા લઈ જો નહીં લઈ જો ને તો એવી આશા નહીં રાખવાની. એટલે આ બૈરાને કોઈ કીધું હોય એની કોઈ વેલ્યુ જ નહીં. બૈરાની કોઈ વેલ્યુ જ નહીં તમારી નજરમાં. એ વેલ્યુ ના બોલે, તારા મોઢામાં વેલ્યુ શબ્દ નહીં શોભતો, કારણ કે તારું મોઢું ઉલ્લ્યું જેવું છે એટલે. અચ્છા, મારું મોઢું ઉલ્યા જેવું છે હા. તો લઈ આવવાનું કોક હિરોઈન. લઈ આવું અબ ઘડી તું નેકર ને બીજું અંદર ના ગાલ દઉં બૈરું તો તું મને કહેજે. આ મોટા બીજું લાવી દઉં. આ મને તો હાચવી નહીં હકતા. હિરોઈન લાવવાના છે. કોઈ હાલવાનું? આ તમારે ડાચું જોયું છે? ચમ એમને માઈ તું ડાચું જોયા વગર આવી હતી? એ તો મારા બાપાએ પૈણાઈ દીધી. બાકી મને તો તમે સજ્જે ગમતા નતા. તો મને તું કોઈ ગમતી નથી. મારે પસંદ કરવાનું હોત ને તો હું તો કરતી જ નહીં. તો અમે ના પસંદ કરતા, પણ તારા બાપાના ભોગે મારે આ બધું કરવું પડ્યું. એ લુખે શાખા સમાજમાં એમ કહેતો ફરતો હતો કે હું તો મારા છોકરીના લગ્નમાં 30 તોલા સોનું આલે, કંકોળો આલે 30 તોલા સોનું. એટલે આ હોનાની લાલચમાં તમે આ લગ્ન કર્યા મારી જોડે? લાલચ એટલે ભલભલા લાલચમાં આવી જાય. હોલાની લાલચમાં જ આવ્યો તો, બાકી તારા ડાચામાં શું ઘી કાઢી લેવા જેવું છે? અને તમારા ડાચામાં કશું નહીં. ચમ એમને એમ નથી આ ચાલતું મોઢું પડી સમજણ? બહુ ચાલ્યું તમારું મોઢું. આ લ્યો કાટલો જેવા પેલો મારા દિયોર બગસરાનો શું કહેવાય એ ઘરેણો પધરાય મારા માથે. હા, તમે તો જાણે બહુ બધા હોનાના દાગીના આલી દીધા. લોકોના ઘરમાં જોવો કેટલું હારું હોય છે. આ પેલી કોકી રોજ કઈ ને કઈ ખાવાનું બહાર જાય છે અને બધું હોટલોમાં ખાય છે. અને હમણાં જ એને પેલું 3 તોલાનો હોનાનો હાર લીધો. આ ગળામાં પહેરવાનો હોય તો હાથમાં લઈને ફરે છે, બતાવતી ફરે છે. મારે શું બતાવવાનું? આ બતાવવાનું? તે બતાવે અને હાથમાં લઈને નહીં, હું તો કહું કે સાબડીમાં લઈને લોકોને બતાવે, કારણ કે એના બાપાએ એને લઈ આલ્યું છે. તમારા બાપાએ શું લઈ આલ્યું? હે, મારા બાપાએ ખર્ચો ના કર્યો લગનનો, ઘણું આલ્યું છે. તમારા ઘરમાં કશું નહીં. આ ચપણીઓ ખાઈ ખાડા છે. ચપણીઓ નહીં, ચપણીઓ તો તારું આખો પરિવાર, તારું આખું ખાનદાન ભિખારું છે મારા જીવર. ભિખારું બોલતા નહીં મારા ઘરવાળા. તારા બાપાને તું નહીં ઓળખતી? આ મારા હારો આડોશ પાડોશમાં વેણી ખાવા પેધો પડ્યો. એ આવું કરી વાડકો લઈને જશે અને કે શી તમારી ઘેર ફુલેવાનું શાક બનાવ્યું, દાળ બનાવી, કઢી બનાવી? વાહ, વાડકી ભરી એને વાડકી વ્યવહાર કહેવાય. વાડકી વ્યવહાર ને અમને સમજણ પડે કે વાડકી વ્યવહાર કોને કહેવાય. દિયોર ઘરમાં ઘૂસી નાખો તપેલો ગાલ દેશે. બસ મારે આટલું થઈ જશે. જરા બુદ્ધિ જેવું છે તારા બાપામાં. એટલું અમે કરીએ છીએ ને. તમારે તો આજુબાજુ જોડે વ્યવહાર જ નહીં, કોઈ બોલવાનો વ્યવહાર નહીં રાખે. આ તો હું આવીને થોડું આમ બોલતા ચાલતા થયા. મને છે ને તારા બાપાની ને તારી માની જેમ ભીખ માંગવાની આદત નથી. લોકોના ઘેર જઈને ચપણીઓ ચાટવાનો. તમે માંગતા હશો, અમે ના માંગીએ. જોયું નહીં? મેં નહીં જોયું મારી હાહરીમાં જઈને કે શું કરીશ એમ? અમે એટલું બધું એમ તમને લાગુ વળતું હોય તો હારી જગ્યાએ લગ્ન કરવા તો માર જોડ હું કામ કર્યા એમ? તું નેકર હમણાં કરી નાખું. બોલ શું સમજુ છું? નેકડ એટલે કરી નાખું. હમણાં નેકડે ને તો આવડું મોઢું થઈ જશે તમારું. આવડું નહીં થાય, સ્માઈલ વાળું મોઢું થઈ જશે. આ મારા માથે જે ડોમરનું પીપળું માર્યું છે ને એના લીધે હું ટેન્શનમાં રહું છું. હું કઈ ગયો છું? હજી કહું છું, વિચારી લો. આ થેલો પકડીને જો આ ઘરની બહાર પગ મૂક્યો ને તો વળતી નહીં આવું. ધમકી ના લે તું, મને ધમકી ના લે. હું તારી ધમકીથી બીવું એ બંધો નથી. પડી સમજણ? થેલો પકડીને જેવો પગ આ ઘરની બહાર મેલું ને એટલે પાછું વારીને નહીં જોવાનું, કારણ કે અહીં તારા જેવો પગલો ઓમ જશે ને બીજી કન્યાનો પગલો ઘરમાં ના પાડું તો તું મને કહેજે. આ એક તો હચવાતી નહીં, તમે બીજી લાવવાના હતા. હજી કહું છું, વિચારી લો. હું નહીં વળતી આવું. અરે ભાઈ, જા ને જવું હોય તો બહુ હોશિયારી માર્યા વગર જા. તો તારા બાપાને ખબર પડે, તારી માને ખબર પડે કે કેટલા સંસ્કાર આલ્યા છે. આ ડાકુ લઈ જા. તો કરશો જ નહીં તમે. આવા સંસ્કાર લાવવાના નહીં. એક ખવડાવાતું સા નહીં તમારાથી અને સંસ્કારની વાતો કરો છો તમે. ડાકુ લોક આ બધું હોટલોમાં ખાવા જાય છે? હે, આ હોટલોમાં ખા કરે છે આખો દાડો? ઓય વાર તહેવાર અરે કોઈ દાડો થવાનું હોય. વાર તહેવાર તમારા ઘરમાં હોય છે કોઈ દિવસ? બરાબર. આ મરી ગયું, પેલું મરી ગયું, ફલાણું મરી ગયું, કૂતરા મરી ગયા, બધાનું તમારું તો અમારે પાડવું પડે છે. હા, તે પાડવું જ પડે. સમાજમાં રહેવાનું છે, જંગલમાં નથી રહેવાનું. તો આ સમાજ તારા અમારે ખવડાવવાનું આવે તારે ચમ યાદ નહીં આવતો? બૈરાન કો ખારી રીતે રાખીએ, હારા લુગડો પહેરાય, હારા દાગીના આલે, એવું તો કશું આવતું નહીં. તો બીજું બૈરું લાવું. લાવો બીજું બૈરું. હું જોઉં છું ચેવા લાવો છો. અને હું ઊભી નહીં રહેવાની હવે. તમે જો. અરે ઉપર જા હવે. તારા જેવી તો ચેટલી આઈને ગાલીને બધો સોડી મેલું અહીંથી આવું. મારા જેવી જ જોઈએ છે ને તમને? ના તારા
અરે અરે તું જો રૂપનો અંબાર બૈરું લાઈન ના મેલું તો તું મને કહેજે. હા ધણી તો કરવાની જ નહીં. ધણી આગળ બાપાએ કોઈ સંસ્કાર જેવું તો આલ્યું જ નથી. હવે જાઉં છું, પાછા રડતા રડતા મનાવા ના આવતા મને. અરે મનાવા હવે મારો નથો ભાઈ, ઉપાડ એથી ઉપાડ. વટ બતાવવાનો નહીં મને એવો. અને આ થેલો પાછો મોકલાવજે. ના ના જા, થેલો એ નથી જોઈતો, તું જતી હોય તો ઉપાડ, પાછું વરીને ના જોવે જા. અરે બીજી વાત હોભરતી જા. ઓય જો પાછો ટોટિયો લાઈ તો ટોટિયા તોડીને નાખું તો મારું નામ જીતું જમાવટ નહીં. ઉપાડ મારા હાહરો સંસ્કાર વિનાનો. આ મંગુન કહી તો દીધું છે કે તું જેવી અહીંથી જઈ એટલે ફટાક દઈને બીજું બૈરું લાવી દે. પણ આ દિયોર બીજું બૈરું રસ્તામાં થોડી પડ્યું છે. બોલતે બોલાઈ ગયું છે પણ વટનો સવાલ છે, કોક તો કરવું પડશે. મંગુન બતાવી દે કે આ જીતું જમાવટ બીજું બૈરું લાયા છે એમ. ઝુકેગા નહીં સાલા. मैं झुकेगा नहीं દિલ કી તન્હાઈ કો આહા મોહિનીજી વેલકમ વેલકમ. બોલો સાલું હું સવારનો વિચારતો હતો કે મને આજે જો તમારા દર્શન થઈ જાય તો મારો દાડો સુધરી જાય. અને કુદરતે મારી વાત સાંભળી લીધી ને હાજરા હજુર તમને મોકલી દીધા. બાકી કપડો બપડોની ફેશનનું સેન્સ બેન્સ તમારું એક નંબર છે. શું જેકેટ બેકેટ ઠઠાર્યું છે, મોદરાના વારનું લાગે છે ને. ના ના શેઠ નાટનો મસ્તી કરું. થેન્ક યુ કેમ એકલા બેઠા? એકલો જ બેસું ને શું કરું. કઈ ગયા મંગુ ભાભી? અરે તમે જો આ વાત કાઢી, આખો મૂળ મોટો ડખો થયો છે. એ રિહાઈને ઝઘડો કરીને જતી રહી છે એના પિયરમાં, અને મને કહી ન જઈ છે કે આજ પછી હું આ ઘરમાં નહીં આવું. તે મેં વટબંધ કહી દીધું છે કે આજ પછી જો આ ઘરમાં ટોટિયો મેળો તો તારા ટોટિયા ભાજી નાખીશ. ઉટા શેડા હાલ દેવાની વાત નક્કી કરી દીધી છે. અને કહી દીધું છે કે અઠવાડિયામાં હું તારી હોમે જ મારું બીજું બૈરું લાવે એમ. એટલે તમે બીજું બૈરું લાવશો? લાવવું તો પડે જ ને, વટનો સવાલ છે. પણ એમાં મારે તમારી મદદની જરૂર પડશે. હા મારા ધ્યાનમાં કોઈ છોકરી હશે ને તો હું કહીશ. પણ મારા ધ્યાનમાં તો પહેલોથી જ છે. કોણ? તમે. શું મજાક કરો છો? મજાક નથી કરતો. એમાં એવું છે કે આપણે ખાલી નાટક કરવાનું છે કે આપણે બે લગ્ન કરી લીધું એટલે શું મંગુનો વટ ઉતરી જાય ને મંગુને એમ થઈ જાય કે હા મારા બેટો બોલ્યો તો બીજું બૈરું લાયો ઘરમાં ગાલ્યું એમ. એટલા માટે ખાલી નાટક કરવાનું. જો હો જીતુભાઈ, મારાથી આ બધા નાટક ના થઈને મને આવું બધું ના આવડે. પછી કાલ ઉઠીને મારો હાથ કોણ ઝાલશે? અમે કોણે ઝાલ્યો છે? હું કોઈ તો હશે ને ચાલશે, તમે ટેન્શન ના લો એનું. હું તો નિખાલસ માણસ છું, ભોળા ભાવે કહું છું આપણે ખાલી નાટક કરવાનું છે. ના ના હો, આ બધું મારાથી ના થાય. ચાલો હું તો જાઉં છું, મને લેટ થાય છે. આ બકરું શેક મારે એમ કરીને શેક મારીને જતું રહ્યા. એક આશરો હતો કે વિશ્વાસ હતો કે હા પાડીએ, પણ ઓને ગહીને ના પાડી દીધી. પણ કોમ તો કર્યા વગર નહીં રહું, કારણ કે વટનો સવાલ છે. લાવે અને બીજું વૈરું ઘરમાં ગાલે. मैं झुकेगा नहीं આજે કોનું ભોળું ભારી નીકળેલો. સોસાયટીની બધી જ બ્યુટીફુલ છોકરીઓ આજે ઓટા ફેરા કરી રહી છે. એક આવી રહી છે બ્યુટીફુલ, એને દોણો દબાઈ જવું. આવો આવો માધુરીજી આવો. હા બેહો બેહો. વાહ વાહ વાહ, શું સાજ અને શણગાર ને શું મેચિંગ કર્યું છે તમે તો. હા બ્લેક એન્ડ બ્લેક. વાહ ભાઈ વાહ. પછી શું થયું, પેલો છોકરો જોવા આવવાનો હતો તમને કોઈ? હા આવ્યો તો, પણ મને પસંદ ના આવ્યો. લ્યો તો પસંદ આવે એની પસંદગી કરી લો ને. એવું તે કોઈ મળ્યું નથી કે જે મને પસંદ આવે. મારા વિશે શું વિચાર છે તમારો? શું જીતુજી તમે પણ મંગુ ભાભી ઘેર બેઠા છે ને આવી વાતો કરો છો? શરમ નથી આવતી? અરે જઈ, એ તો જઈને પિયર ભેગી થઈ. કેમ? અરે કેમ એટલે ઘરમાં નાનો મોટો ઝઘડો તો બધો ન હોય, અને આ મારા ઝઘડો થયો એમાં એટલી ઉગ્રતા વધી જઈને એ વટમાં આવીને પછી કે હું તો આ જાઉં, આજ પછી આ ઘરમાં પગ મેલું ને તો મારું મરેલું મોડું બહાર જો. એટલે હું ગુસ્સામાં હતો તો મેં વટમાં કહી દીધું છે જતી રહે છે ને, ભૂલે ચૂકે આ ઘરમાં પગ મેલે છે ને તો ટોટિયા ભાજી નાખે, અને આજ પછી તારું ડાચું જોવા એવું નથી માગતો. અને મેં તો હુદ્દા કહી દીધું વટમાં કે આ અઠવાડિયામાં બીજું લગ્ન કરીને બીજું બૈરું ઘરમાં ના ઘાલું તો તું મને કહેજે.
બહુ જબરું કર્યું હા તમે તો. અરે પણ શું કરું હવે, મારે બોલવામાં તો બોલાઈ ગયું છે કે અઠવાડિયામાં બીજું બૈરું લાવી દે. તો હવે શું છે, તમે શોધી રહ્યા છો અને હું શોધી રહ્યો છું. જો આમાં આપણા બેનું કંઈ થઈ જાય ને તો આપણી બેની શોધ પૂરી થઈ જાય. એટલે આપણે સાચા લગ્ન નથી કરવા, આપણે ખાલી નાટક ભજવવાનું છે કે મંગુને એમ થાય કે હા મારા બેટો બોલ્યો તો ને બીજું બૈરું લાયો. એટલે ઓમાં શું છે, મારે તમારી મદદની જરૂર પડશે. ના હો જીતુજી, આવા નાટક ના કરાય. આ છોકરાઓ જોવા આવે છે ને એ પણ બંધ થઈ જશે. લ્યો આ તો તમે છૂટી પડ્યો. એમાં એવું છે માધુરીજી કે ચલો આ બધું નથી કરતા આપણે નાટક બાટક, પણ નાની મોટી કદાચ મારે તમારી જરૂર પડે તો તમે મારી મદદે આવજો. એટલે એવી કોઈ મદદ નથી, આ મંગુને મનાવવા માટેની મદદની વાત કરું છું. સારું, ચાલો હવે હું જાઉં. હા, બાય બાય. આ દિયોર આટલી બધી સોસાયટીમાં અને ગામમાં બ્યુટીફુલ છોકરીઓ છે, હું કોમની એમ આ મરી દે પણ કોઈના કોમમાં નહીં આવે. આ દિયોર ગામમાં જેટલી છોકરીઓ કુંવારી છે બધાને પૂછીને થાકી ગયો, બધા ગહીન ના પાડી દીધી. હવે કરવું તો કરવું શું, વટનો સવાલ છે. મંગુન બતાડ તો દેવું જ પડે કે બીજું બૈરું લાયો. હવે હાડું કરવું તો આઈડિયા મંગુના જાસૂસે ચાણે કોમ લાગશે, એમના થ્રુ જ કોમ લેવાય. આઈડિયા અમલમાં મૂકું છું, તમે જોતા જો. અને અમારો જાસૂસ નંબર 1 એટલે અમારી પાડોશી વાળી કંકુ ડોશી, આજે એનું કોમ લઈ નાખો. આ જીતુના ઘરમાં કુકરની સીટીઓ વાગે છે. આ જીતુને તો ચાય બનાવતા નહીં આવડતું, તો આ સીટીઓ કેમની વાગતી હશે? આ મંગુ કહેતી હતી કે નવું લગ્ન કરી નવી બૈરી લાવવાના હતા. કંઈ બીજી બૈરી તો નહીં લઈ આવ્યા હોય ને? મંગુને કહું, ના આ મંગુને ફોન કરીને કહી દઉં ને કાલ ઉઠીને ખોટું નીકળે તો 2 દિવસ ખાતરી કરું પછી કહીશ. કે પગ ગુગરું ખનન ખન 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 કે પગ ગુગરું બાંધ જીતુ નાચેગા ટીડી 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 ટીડી. ઝાંઝરાનો અવાજ તો આવે જ છે. આ કોઈ લેડીઝ ફરતી હોય ને એવું લાગે છે.
ને ઝંઝરનો અવાજ પણ આવે છે. નક્કી કોઈ છે તો ખરું જ, પણ દેખાતું નહીં યાર. શું કરું? આ મંગુને ફોન કરું? ના ના, પણ ખાતરી કર્યા વગર તો ફોન કરાય જ ના. હજુ કોઈ દેખાતું નહીં એટલે હજુ 2 દિવસ ખાતરી કરું, પછી ફોન કરીશ. આ જીતુએ તો સાચું લગ્ન કરી તો શું? હવે તો મંગુને કદાચ કેવું જ પડશે. હાય આ તો સાડીઓ બાડીઓ બધું સુકાવા માંડી છે. હવે જોઈને હેન ને હવે તો મંગુને કેવું જ પડશે મારે. જીતુભાઈ, આ તમે બાયણું ખખડાયું? શું ઘી કાઢી લેવાનું છે તમારો બાયણો ખખડાઈને? અને ચી ખુશીમાં હું તમારો બાયણો ઠોકું? હે? ના ના, આ તો અવાજ આવ્યો એટલે કીધું. અવાજ તો આવે, કારણ કે તમારા કોનોમાં અવાજ બધો ઘૂંઘડાઈ રહ્યો છે ડીજે સાઉન્ડની જેમ. સારું, એ બધી વાત જવા દો. હા. એક વાત પૂછું? પૂછો. આ તમે બીજું બૈરું લઈ આવ્યા? કંકુ ડોહી, હું બીજું લાવું, ત્રીજું લાવું, ચોથું લાવું કે 15 લાવું, આ બધી પાડાપૂછ કરવાની તમારે શું જરૂર છે? હે? જે કરવાનું છે એ કરો. હા, અહીંથી તમારી બેનપણીને દૂરદર્શનના સમાચાર કહેવા છે. ચમ મંગુને? અરે બીવે નથવો ભાઈ એનાથી, સમજ્યા તમે? હા. ના ના, આ તો પણ લઈ આવ્યા બીજું બૈરું? હજુ ડોહી તારી પીન બૈરા ઉપર અટકી છે. અલ્યા હું લાવું કે ના લાવું તારે શું ડોકરી? હે? જે પાડોશી તરીકે જે ધર્મ નિભાવવાનો છે ને એ નિભાવો, જે કરવાનું છે એ કરો. આ પાડા પૂછમો ના પડશો. આ તો પાડોશમાં રહું છું એટલે પૂછું, મેં કીધું કે લાયા છે. નહીં પૂછવાનું ડોકરી. હા, ઊભા થો અને ઘર ભેગા થો તમારા. હા હા, જઉં છું હવે. તાણ. હવે આ ડોકરી સીધો ટેલિફોનિક હમણાં દૂરદર્શન સમાચારની જેમ કહી દેશે કે જીતુભાઈ તો બીજું બૈરું લાયા. તીર વાગ્યું છે નીચેના પર. છુપ. मैं झुकेगा नहीं साला.